GTPL ગુજરાતી. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શો દ્વારા એક અદ્ભુત માહિતી આપવા માટે હાજર છું. તારીખ 15 જૂનથી 16 જુલાઈ દરમિયાન બ્રહ્માંડના અતિ પવિત્ર ગ્રહો પ્રભુ સૂર્યદેવ અને આચાર્ય ગુરુ મહારાજ બંનેની યુતિ મિથુન રાશિમાં જવા થઈ રહી છે. કોને લાભ થશે, કોને નુકસાન થશે, જાણવા માટે જરૂરી છે અમારો આ શો જ્યોતિષ એક વિજ્ઞાન સોમથી ગુરુ સુધી ચેનલ નંબર 282 સવારે 8:30 વાગે ટીવીના પડદા સામે હાજર રહેજો. ઉપાય પણ મળશે, ફળકથન પણ મળશે અને જ્યોતિષ દ્વારા જીવન જીવવાની એક આગવી નવી પદ્ધતિનો અણસાર પણ મળશે. મળીએ. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર, હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શો અમે તમારી સમક્ષ છેલ્લા 8 વર્ષથી રજૂ કરી રહ્યા છીએ. અવનવી વાનગીઓ, 56 ભોગનો થાળ અને શું શું તમને મળતું નથી, આનાથી મોટું જ્ઞાન, વિશેષ જ્ઞાન જે આ શો દ્વારા તમને મળી રહ્યું છે એ કદાચ અમને તો 100% ખાતરી છે કે બીજા કોઈ શોની અંદર નહીં મળતું હોય. તો આવો આજે આપણે પુનઃ જ્યોતિષિક વિજ્ઞાન શોનું અશોકભાઈ સાથે, મારા કેમેરામેન મિત્રો અપૂર્વભાઈ, પ્રવીણભાઈ સાથે શરૂ કરીએ. પંકજભાઈ આપણું ફરીથી સ્વાગત છે અને દર્શક મિત્રોનું પણ સ્વાગત છે. આપણે ખૂબ જ સુંદર વાત કરી કે છેલ્લા 8 વર્ષથી આપણે જ્યોતિષ અને વિજ્ઞાનની આપણે ખૂબ જ સુપેરે ચર્ચા કરી છે, જેમાં ગ્રહો, નક્ષત્ર, યોગોના એક જબરદસ્ત એક એના માર્ગદર્શન થયા છે પંકજભાઈ દ્વારા અને ખૂબ સારી માહિતી આપણે પ્રોવાઈડ કરી. પરંતુ દર્શક મિત્રો, ગત 2-3 એપિસોડથી આપણે બ્રહ્માંડના એવા મુખ્ય ગ્રહોના જે ભ્રમણ છે એને લઈને ખૂબ સુંદર ચર્ચા ચાલી છે અને ખૂબ જ અગત્યના ગ્રહોની વાત કરી છે. પંકજભાઈ, આપણે માર્ચમાં આપણે 29 માર્ચે શનિના ભ્રમણની વાત કરી, મેમાં 14મી એ ગુરુની વાત કરી છે, 18મી મેં રાહુની વાત કરી છે. તો એક એવા ક્રુશિયલ સ્ટેજે કે જ્યારે જ્યોતિષ અને વિજ્ઞાનની ઘણી બધી અસરકારક એના પ્રભાવની વાત છે, ત્યારે એ પંકજભાઈએ ખૂબ સારા માર્ગદર્શન આપણને પ્રોવાઈડ કર્યા છે. ત્યારે દર્શક મિત્રો, આજે અને આ એપિસોડથી આપણે એક સૂર્યના એક ભ્રમણની આપણે વાત કરીશું પંકજભાઈ, ખાસ કે જે 15મી જૂનથી સૂર્ય એ મિથુન રાશિમાં ભ્રમણ કરશે. તો એને લઈને આપણે ચર્ચા છે. ત્યારે પંકજભાઈ, જોયું આપણે કે ગુરુ પણ વૃષભમાંથી મિથુનમાં ભ્રમણ છે એનું. તો સૂર્ય અને ગુરુનું આ એક અધિમિત્ર યોગ, એના વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. મોરેવાર દર્શક મિત્રો, દેશના મુખ્ય મુદ્દાઓની તો વાત કરીશું જ, ક્રુશિયલ સ્ટેજ ઉપર છીએ અને જાતકોની બી વાત કરીશું, ફાયદા નુકસાનની. પણ એક શરૂઆતમાં 15મી જૂનથી જે સૂર્ય મિથુન રાશિમાં ભ્રમણ કરશે ગુરુ સાથેની, તો એક એની થોડી ચર્ચા કરીએ કે આ અધિમિત્ર યોગ ગુરુ સૂર્યનો, એની થોડી વાત કરીએ. જો સૌપ્રથમ તો દર્શક મિત્રો, જ્યારે આ શોનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે ગુરુ મહારાજ ઓલરેડી મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વાત નંબર 2, 15મી જૂન 2025ના રોજ સૂર્યદેવ
મિથુન રાશિની અંદર પ્રવેશ કરશે. આ બંને ગ્રહોનું મિલન એટલે કે એક અધિમિત્ર યોગનું મિલન કહી શકાય. કારણ કે સૂર્ય અને ગુરુ બંને એક એવા અદ્ભુત અધિમિત્ર છે કે એટલા સારા મિત્રો બ્રહ્માંડની અંદર કદાપી તમને જોવા મળે નહીં. અશોકભાઈ, એક નિરાળી વાત કરીશ કે જ્યારે સૂર્ય ધન રાશિમાં જાય, મીન રાશિમાં જાય, તો આ રાશિ ગુરુ મહારાજની રાશિ છે. બિલકુલ. ત્યારે આપણે ધનાર્ક અને મીનાર્ક કહેતા હોઈએ છીએ. આ સમય છે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી અને 15 માર્ચથી 15 એપ્રિલ. આ દરમિયાન આપણે કોઈ પણ શુભ કાર્ય કરતા નથી. કેમ? કારણ કે સૂર્યદેવનો પોતાના ગુરુ આચાર્ય દેવ બૃહસ્પતિ ગુરુ માટેનો એક અહોભાવ એમની સેવામાં સૂર્ય મહારાજ લાગી જાય છે અને ફળ સ્વરૂપ આપણે કોઈ પણ શુભ કાર્ય કરી શકતા નથી. કારણ કે સૂર્યની ગેરહાજરી હોય છે, કારણ કે એની હાજરી પોતાના ગુરુ પાસે હોય છે. બિલકુલ બિલકુલ. તો આ સૂર્યની ગુરુ માટેની એક ભાવના, એક અહોભાવ, આચાર્ય તરીકેનો અહોભાવ સમજો, ગુરુદેવ તરીકેનો અહોભાવ સમજો, શિક્ષક તરીકેનો અહોભાવ સમજો. પરંતુ આ દ્રષ્ટાંત મેં આપને એટલા માટે આપ્યું છે કે સૂર્ય અને ગુરુના સંબંધો અતિ પવિત્ર, નિરાળા, મહાન અને જેની કમ્પેરિઝન કોઈ પણ ગ્રહ સાથે ન થઈ શકે એ પ્રકારના છે. સૂર્ય તેજ છે, ગુરુ જ્ઞાન છે. સૂર્ય શિષ્ય છે, ગુરુ આચાર્ય છે. સૂર્ય એ રાજા છે ગ્રહોનો, તો ગુરુ રાજાનો પણ ગુરુ છે. આ સમજદાર વસ્તુ. બિલકુલ બિલકુલ. સૂર્ય આ જગતનો તાત, પિતા, નાથ, પ્રકાશ, તંદુરસ્તી અને પિતાનો કારક છે. તો ગુરુ સંસ્કૃતમાં જેને જીવ કહેવામાં આવે છે, જે ઓક્સિજન છે, જ્યાં જ્ઞાન છે, જ્ઞાનનો ભંડાર છે, જ્યાં ધર્મ છે, જે આધ્યાત્મવાદ છે, જે મોટો છે, જે પ્રણામ લાયક છે, એવા સૂર્ય અને ગુરુ 15 જૂન 2025ના રોજ મિથુન રાશિની અંદર જોડાશે. એક અધિમિત્ર યોગ, એક બે મહાન પવિત્ર ગ્રહોનું મિલન, અને એનાથી મોટી વાત તો કઈ આ જગત ઉપર હોઈ શકે. જ્ઞાન અને પ્રકાશનું મિલન, પિતા અને આચાર્યનું મિલન, એનાથી મોટી વાત આ દિવસોમાં કઈ હોઈ શકે. તમે જોજો, આ મિથુન રાશિમાં છે બુધની રાશિ, પરંતુ એની અંદર સૂર્ય, એની અંદર ગુરુ, આ બંને ગ્રહોનો સમન્વય આ જગત ઉપર ઓછામાં ઓછા 31 દિવસ, કારણ કે 16 જુલાઈએ આ ભ્રમણ પૂર્ણ થશે. એની એવી અસરો હશે કે જે અસરોની કલ્પના તમે કરી પણ નહીં શકો. આ અલબત્ત કહીશ કે ખૂબ શુભ અસરો હશે. અને જુદા જુદા ક્ષેત્રમાં આ મિલન એટલે કે ગુરુ અને સૂર્યની જોડીનું મિલન કેવા સમાચાર આપશે, એમ દરેકે દરેક ક્ષેત્ર વાઇઝ આપણે ચર્ચા કરીએ. અશોકભાઈ તરફ આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર ચર્ચા કરી અને સંકેત પણ આપ્યા કે સૂર્ય ગુરુ જે અધિમિત્ર છે, યોગ બને છે 15મી જૂનથી મિથુન રાશિમાં, એના પ્રભાવ અસરોની ચોક્કસ આપને ઇંતજારી છે. આપણા રાશિ જાતકોની પણ વાત કરીશું. પણ સૌથી પહેલા જે એક આપણે દેશના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરતા હોઈએ અને આજે જ્યારે જે સ્ટેજ આપણે દેશનો એક છે આખો વેવ, ક્રુશિયલ બાબતો ઘણી બધી છે, ત્યારે પંકજભાઈ દરેક મુદ્દા, રાજકારણ હોય, ધર્મ હોય, આતંકવાદ છે, યુદ્ધ છે, એટમોસ્ફિયર છે, સોના ચાંદી, આ બધી જ બાબતો, વિદેશ મંત્રાલય, શેર બજાર, આ બધી બાબતો ક્રુશિયલ થઈ જવાય છે આ હવે પીરિયડમાં. તો તબક્કાવાર આપણે એની ચર્ચા કરીશું, કારણ કે એ પણ એક બહુ અગત્યની અને મહત્વની બાબત છે. તો 15મી જૂનથી પંકજભાઈ જ્યારે સૂર્ય મિથુન રાશિમાં અધિમિત્ર યોગ સાથે ગુરુ સાથે જોડાશે, ત્યારે રાજકારણની વાત કરીએ પહેલા. તો રાજકારણ ઉપર આજે જુલાઈ સુધીનો પીરિયડ છે, એમાં આ કેવા પ્રભાવ કરશે?
તો રાજકારણમાં સૌથી પહેલાં તો વાત કરીશ કે મોદી સાહેબનો તો આમે જય જયકાર થઈ જ ગયેલો છે. બિલકુલ. કારણ કે એમણે પાકિસ્તાનને બરોબરનો એવો પાઠ ભણાવ્યો છે કે હવે મને લાગે છે કે એમને કોઈ બીજો પાઠ ભણવાની જરૂર લાગતી નથી. ખાસ કરીને રાજકારણની વાત આવે ત્યારે શ્રી નરેન્દ્ર મોદી આપણી આગાહીઓમાં આપણા માનસપટ ઉપર તરવરતા હોય છે, એ આપણા માનસપટ ઉપર પ્રતિબિંબિત થતા હોય છે. એમની દરેક આગાહીઓ ઉડીને આંખે વળગે છે. એમની દરેક આગાહીઓ આપણને પ્રસન્ન મનથી કરવાની ઈચ્છા થતી હોય છે. એમની દરેક આગાહીઓની અંદર એક આપણી પ્રાર્થના, દુઆ, આશીર્વાદ અને જેને આપણે સાચા અર્થમાં પ્રેયર્સ કહીએ છીએ એવું કરવાની કંઈક ઈચ્છા થતી હોય છે. શ્રી નરેન્દ્ર મોદીની કુંડળીનો આપણે વિચાર કરીએ તો 17મી સપ્ટેમ્બરે જન્મેલા આ જાતક કન્યાનો સૂર્ય એમની કુંડળીની અંદર છે. બિલકુલ. હવે કન્યાના સૂર્યથી આ યુતિ એટલે કે મિથુનનો સૂર્ય અને મિથુનનો ગુણ અધિમિત્રની યુતિ જો સૂર્ય કુંડળી મૂકવામાં આવે તો એમના 10મા સ્થાનની અંદર આ યુતિનું સર્જન થશે. કેન્દ્ર યોગ થશે એમના સૂર્યથી આ યુતિનું. ત્યારે એવું કહેવાય કે એક એવી યોગીની શુભ દશાનો આરંભ થશે કે જેના કારણે 15 જૂન 2025થી 31 દિવસની અંદર શ્રી નરેન્દ્ર મોદીનો જય જયકાર થશે. કંઈક એવા નિર્ણયો સામે આવીને ઊભા રહેશે કે શત્રુ દેશો એમના ચરણની અંદર આવશે. જે લોકો મોટી મોટી ડંફાસો મારે છે, અમેરિકા હોય, ચાઇના હોય, પાકિસ્તાન હોય, તુર્કી હોય, આ લોકો નરેન્દ્ર મોદીના દરેકે દરેક ફેસલા સામે ઝૂકશે. એ પછી મોદી સાહેબની વિદેશ નીતિની વાત હોય, મોદી સાહેબની આર્મીની વાત હોય, મોદી સાહેબની જનતાની વાત હોય, મોદી સાહેબના કાશ્મીરની વાત હોય, મોદી સાહેબને હેરાન કરતા કોઈ આતંકવાદની વાત હોય, પણ દરેકે દરેક પરિબળો મોદી સાહેબના ચરણમાં અને શરણમાં આરોપશે. એક વાત સુનિશ્ચિત છે કે આ 31 દિવસના સમયની અંદર શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે આંતરરાષ્ટ્રીય લેવલે કોઈક એવો નિર્ણય આવશે કે જેના કારણે એમની વાહવા, જય જયકાર અને એમની પ્રશંસા થશે. એમની તંદુરસ્તીમાં સુધારો થશે. દુશ્મન દેશ ઝૂકશે, કાકલુદી કરશે અને શ્રી નરેન્દ્ર મોદીએ કરેલું કોઈ પણ ભારત દેશની ફેવરમાં કરેલું રિઝોલ્યુશન, ઠરાવ એ સહમતે આંતરરાષ્ટ્રીય લેવલે પાસ થશે એવું મારું માનવું છે. અલબત્ત હું અગાઉ એક શોની અંદર કહી ચૂક્યો છું કે એમના મૂળ સૂર્યની સામે શનિનું રમણ છે, એટલે થોડી ચિંતા અને ખાસ કરીને હેલ્થ, આ બે વસ્તુ તેમણે વારંવાર સંભાળવી જ પડશે એવું મારું અંગતપણે માનવું છે. રાજકારણીએ તમે એની સમીક્ષા કરો તો ભાજપનો જય જયકાર છે. જ્યાં ભાજપ નથી ત્યાં ભાજપ આવશે. આવનારી ચૂંટણીઓમાં ભાજપની જીત થશે. ભાજપનું નેતૃત્વ અને ભાજપની ઓકાત વધશે એવું ચોક્કસપણે છે. શ્રી યોગીજી, અમિતભાઈ, રાજનાથસિંહ, જયશંકર, બિલકુલ આ લોકો માટેનું એક શુભ અને સુખદ સમય શરૂ થશે. ભારતની વાહવાહી થશે, એમાં લેશ માત્ર શંકા નથી. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે જે 15મી જૂનથી સૂર્યનું મિથુન રાશિમાં જે આ ભ્રમણ છે એની પ્રભાવની વાત કર્યા છે અને ખૂબ જ મુખ્ય મુદ્દાની તમે ચર્ચા કરી કે રાજકારણની સાથે જે વિદેશ બાબતો છે એટલે કે MEA ડિપાર્ટમેન્ટની વાત કરી તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સમાં તમે જયશંકર સાહેબની વાત કરી, યોગીજીની વાત કરી. તો પંકજભાઈ, ક્યાંક ને ક્યાંક જે પ્રભાવની આપણે ચર્ચા કરવી છે કે એક તો શેર બજાર, આર્થિક નીતિ, વિદેશ નીતિ, આ બધી બાબતો ઉપર કેટલો પ્રભાવ રહેશે? જો શેર બજારની ચર્ચા કરીએ તો જન્મકુંડળીમાં 5મો ભાવ શેર બજાર અને સટ્ટાનું આવે. 5મા ભાવ ઉપરથી તમે શેર બજારના રોકાણો, સટ્ટો, શેર બજારની સ્થિતિ વિશે એનું આકલન
અને એનું એનાલિસિસ આપણે મેળવી શકતા હોઈએ છીએ. જોવા જેવી વસ્તુ એ છે કે શેર બજારનો કારક ગ્રહ ગુરુ એ સૂર્ય સાથે જોડાશે. જોવા જેવી વસ્તુ એ છે કે બુધની રાશિમાં જોડાશે. બુધ એ વ્યવસાયિક ગ્રહ છે. બુધની રાશિમાં ગુરુનું આગમન, બુધની રાશિમાં સૂર્યનું આગમન, બુધની રાશિમાં સૂર્ય અને ગુરુનો અધિમિત્ર યોગ એક એવું સૂચન તો 100% કરે છે કે શેર બજારમાં બહુ જ સરસ મજાની તેજી, એ નિફ્ટી હોય, સેન્સેક્સ હોય, પણ લોકોને રમવાની મજા પડી જાય એ પ્રકારનું શેર બજારનું વાતાવરણ સર્જાશે એવું મારું અંગતપણે માનવું છે. ખાસ કરીને ALISRTPH આ અક્ષરથી શરૂ થતી સ્ક્રિપ્ટ્સ, પાવર, બેન્કિંગ, સ્ટીલ, ટેક્સટાઇલ, એગ્રીકલ્ચર, ફાર્મા અને સોલાર સિસ્ટમના આધારે જે કંપનીઓ શેર માર્કેટમાં આવતી હોય એવી કંપનીઓમાં અને મેં જણાવેલ આલ્ફાબેટની અંદર રસ લેવાથી મને લાગે છે કે જબરજસ્ત ફાયદો થશે. એમાં મને લેશ માત્ર શંકા નથી. શેર બજાર મને 15 જૂનથી 31 દિવસ માટે મોટા ભાગે ઉપરની સાઈડે સેન્સેક્સ સૂચકાંક, નિફ્ટી ઉપરની સાઈડે જાય એવા પૂર્ણ સંજોગો મને દેખાય છે. આર્થિક સ્થિતિની પણ વાત કરી બિલકુલ અશોકભાઈ કે ભારતીય ધુરાની આર્થિક સ્થિતિ, વિદેશ નીતિ, આ વિદેશ નીતિની આર્થિક સ્થિતિ એ ચાઇનાએ કંઈક વિચાર્યું હોય ભારત માટે કે ટ્રમ્પે વિચાર્યું હોય, પણ આ 31 દિવસની અંદર એ ટ્રમ્પ હોય કે જિનપિંગ હોય, ચાઇના હોય કે અમેરિકા હોય, એ લોકોએ 100% ભારતની વિદેશ નીતિ અને આર્થિક સ્થિતિને લાભ થાય એ પ્રકારે નિર્ણયો લેવા પડશે. એમની પેલી લેવીની વાત છે ને કે આટલા ટકા લેવાના છે, એ લેવીમાં ઘટાડો થશે. આ તમે યાદ રાખજો. રૂપિયાનું માન સન્માન વધશે ડોલરની સામે, પાઉન્ડની સામે. રૂપિયો ગગડશે, દોડશે, ચાલશે, અને જેને મેરેથોન દોડમાં જેમ રિબન કાપવાની હોય એમ રૂપિયાનું સન્માન વધશે એવું મારું અંગતપણે માનવું છે. અલબત્ત એક વાત ચોક્કસ કરીશ કે પેલી વસ્તુઓના ભાવ વધશે. બિલકુલ. લાઈક સોનું છે, પેટ્રોલ છે, હળદર છે, પીળી મેટલ્સ છે, અગર કોઈ પણ પીળી વસ્તુ એના ભાવ વધશે. કારણ કે સૂર્ય એ પણ કેસરી રંગનો છે અને ગુરુનો રંગ પીળો છે, અને જ્યારે મિથુન રાશિમાં બંને ભેગા થાય ત્યારે ઓટોમેટિકલી એના ભાવ આસમાને જાય એવું મારું માનવું છે. સોનું હજુ પણ મોંઘું, અઘરું અને ઉપરની સાઈડે જોવા મળશે. જ્યારે આ વાતચીત કરી રહ્યો છું ત્યારે 9.5 થી 10,000ની વચ્ચે 1 ગ્રામની વાત કરું છું, ગેરસમજ ના થાય. લોકો બધા 9.5-10,000ની અંદર બિસ્કિટ ખરીદવા નીકળી પડે તો એ સમજજો 1 ગ્રામનો ભાવ 10,000ની ઉપર જશે એવું મને લાગે છે. તો સોનામાં કરેલું રોકાણ, ચાંદીમાં કરેલું રોકાણ નિષ્ફળ જવાની કોઈ શક્યતા નથી એવું મારું અંગતપણે માનવું છે. તો આ વાત થઈ આર્થિક સ્થિતિની, વિદેશ નીતિની, સોનું, ચાંદી, શેરબજાર, રાજકારણ, સટ્ટો, એવી અસંખ્ય વાત તમારી સમક્ષ કરી. હવે બાકીના મુદ્દા જે રહી જાય છે એ આપણે પુનઃ અશોકભાઈ તરફ વળી અને નક્કી કરીએ. બિલકુલ. પરંતુ પંકજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી કે જ્યારે 15મી જૂનથી દર્શક મિત્રો સૂર્યનું મિથુન રાશિમાં ભ્રમણ અને એની ચર્ચાને લઈને આપણે દેશના મુખ્ય મુદ્દાઓની પંકજભાઈ ખૂબ સુંદર માહિતી આપી અને ખૂબ જ જરૂરી એવા અગત્યના મુદ્દાઓ હતા. પણ હજી પણ પંકજભાઈ જે મુખ્ય મુદ્દાઓમાં જે બાબત છે કે આપણે કહ્યું કે દુશ્મન દેશો 100% કોઓપરેટિવ બનશે અથવા તો એમને ફોલોઅપ કરવું પડશે ભારતને. પણ જે પરિસ્થિતિ જે યુદ્ધની બની છે હમણાં ગત મહિનામાં, દિવસોમાં, તો યુદ્ધની પરિસ્થિતિ શું રહેશે? આતંકવાદની વાત કરીશું, વર્લ્ડ વોર જેવી બીજા દેશોના બી થોડું કંઈક ચાલતું છે, તો એની સાથે એટમોસ્ફિયરની બી થોડીક વાત કરીશું કે આ બધી બાબતોમાં અનવોન્ટેડ જે બાબતો છે ઇસ્યુ, એ ઇસ્યુઝ કેવા રહેશે?
તો પહેલી વસ્તુ કે 15 જૂનના રોજ ગુરુ અને સૂર્યની યુતિ. સૂર્ય અગ્નિ તત્વનો ગ્રહ છે, ગુરુ આકાશી તત્વનો ગ્રહ છે. એટલે એક વાત તો નક્કી જ છે કે 15 જૂનથી ક્યાંક આકાશમાંથી એવી ઠંડક વરસશે કે 15 જૂનથી 15 જુલાઈ વચ્ચે મને સારો વરસાદ દેખાય છે. શરૂઆતમાં ગરમી, બફારો અને પછી વરસાદ મને દેખાય છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. આતંકવાદની કોઈ તાકાત નથી કે માથું ઉંચકે. જો આતંકવાદ ઉંચકાશે તો આ સૂર્ય ગુરુની યુતિની અંદર એવો પદાર્થ પાઠ ભણાવવામાં આવશે કે પાકિસ્તાન નેસ્ત નાબૂદ, આતંકવાદ પણ નેસ્ત નાબૂદ થશે, એમાં જરા પણ શંકા નથી. પૂરતો વરસાદ દેખાય છે, આતંકવાદનો નાશ દેખાય છે, યુદ્ધમાં વિજય દેખાય છે અને હરીફ દેશો પૂરેપૂરા પરાસ્ત થાય, એમની હાર થાય એવા પૂર્ણ સંજોગો. એટલે 15 જૂનથી 16મી જુલાઈ વચ્ચે ગુરુ સૂર્ય મિથુન રાશિમાં અધિમિત્ર યોગ છે એવું સમજવા માટે હું આજે આગાહી કરું. બિલકુલ. પંકજભાઈ, છેલ્લે એક મુખ્ય મુદ્દાઓમાં એક મુદ્દો કાયમ માટે આપણે એ હંમેશા દેશમાં જોયું છે કે એક સમયાંતરે એ ચાલતો રહેતો હોય છે. એવા હું મુદ્દાની વાત કરું તો જે ધાર્મિક બાબત છે, ધાર્મિક બાબતનો રંગ છે એ કોઈને કોઈ આધારે એ દેશમાં સ્પ્રેડ થતો હોય છે અને એ અરાજકતા પણ પહોંચાડતો હોય છે, ત્યાં સુધી પહોંચતો હોય છે. તો ધાર્મિક બાબતે 15 જૂનથી આ સૂર્યનું મિથુનમાં ભ્રમણ એ કેવો પ્રભાવ છે? જો સૂર્ય અને ગુરુ બંને ધાર્મિક ગ્રહો છે. સૂર્યની પૂજા કરીએ છીએ, પ્રત્યક્ષ દેવ છે. ગુરુને પ્રણામ કરીએ છીએ, ધર્મનો કારક છે. બંને ગ્રહો જ્યારે ભેગા થાય ત્યારે ધર્મનો જય જયકાર થાય. ધર્મના નામે એની ધજા પોઝિટિવ સ્વરૂપે ફરકે એવા પૂર્ણ સંજોગો છે. ધર્મના નામે કોઈ ધતિંગા 31 દિવસ દેખાતા નથી. આ માત્ર 31 દિવસની આગાહી છે. પછી પાછળથી ધર્મગુરુઓ, મઠાધિપતિઓ, પંથના સ્વામીઓએ જે પણ સ્કેન્ડલ કરવા હોય એ એમનો વિષય છે. આ 31 દિવસમાં એવું કોઈ મોટું સ્કેન્ડલ બહાર આવવાની શક્યતાઓ મને જણાતી નથી એવું હું માનું છું. પંકજભાઈ, આપનો વિશેષ આભાર અને ધન્યવાદ કે દર્શક મિત્રોને આજે ખૂબ સારી માહિતી આપી અને છેલ્લા કેટલાય ટાઈમથી આપણે જોયા કે બ્રહ્માંડના મુખ્ય ગ્રહો એ અને મોટા ગ્રહો એના ભ્રમણ આપણે જોયા, એના ચેન્જીસ, એના પ્રભાવ રાશિ જાતકો ઉપર, દેશ ઉપર કેવા અસર કરશે એની વાત કરીશું. આજે આપણે એપિસોડમાં શરૂઆત કરી દીધી છે આજે કે 15 જૂનથી જ્યારે સૂર્ય એ મિથુન રાશિમાં ભ્રમણ કરશે, ગુરુ અધિમિત્ર યોગ બનશે અને એના પ્રભાવની વાત કરી છે. અને એમાં પંકજભાઈ, મને એવું લાગે છે કે દેશના તમામ મુદ્દાઓ ઉપર તમે ખૂબ સારા માર્ગદર્શન આપ્યા છે અને એની સારી માહિતી પ્રોવાઈડ કરી છે. જ્યારે દેશ અને આજની પરિસ્થિતિ એ ક્રુશિયલ સ્ટેજ ઉપર છે. એની સાથે દર્શક મિત્રો, જે આપણો ઇન્ટરેસ્ટ છે રાશિ જાતકોની, કયા રાશિ જાતકોનો ફાયદો થશે એને લઈને પણ ચર્ચા કરીશું. પણ પંકજભાઈ, મને એવું લાગે છે કે સમયની અત્યારે થોડી મર્યાદા છે, કાર્યક્રમ સમાપન તરફ છીએ. તો નેક્સ્ટ એપિસોડમાં દર્શક મિત્રો આપણે એની પણ વાત કરીશું. રજા આપશો. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શો દ્વારા એક અદ્ભુત માહિતી આપવા માટે હાજર છું. તારીખ 15 જૂનથી 16 જુલાઈ દરમિયાન બ્રહ્માંડના અતિ પવિત્ર ગ્રહો પ્રભુ સૂર્યદેવ અને આચાર્ય ગુરુ મહારાજ બંનેની યુતિ મિથુન રાશિમાં જવા થઈ રહી છે. કોને લાભ થશે, કોને નુકસાન થશે, જાણવા માટે જરૂરી છે અમારો આ શો જ્યોતિષ એક વિજ્ઞાન સોમથી ગુરુ સુધી ચેનલ નંબર 282 સવારે 8:30 વાગે ટીવીના પડદા સામે હાજર રહેજો. ઉપાય પણ મળશે, ફળકથન પણ મળશે અને જ્યોતિષ દ્વારા જીવન જીવવાની એક આગવી નવી પદ્ધતિનો અણસાર પણ મળશે. મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GTPR ગુજરાતી. પાછા મળીશું ટૂંક સમયમાં.